MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાઈ. મુંબઈથી અમદાવાદ આવનારી ફ્લાઇટમાં ખામી સર્જાઈ છે. સવારે 5:30 વાગે ઉપડનારી ફ્લાઇટ ટેક ઓફ ન થઈ. AI613 ફ્લાઇટમાં ખામી હોવાથી મુસાફરોને ઉતારી દેવાયા. કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખ પણ આ ફ્લાઇટમાં સવાર હતા. અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. સચિન, પૂરી વિગત. તો અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે. સચિન, પૂરી વિગત. તો ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ મુંબઈથી અમદાવાદ આવનારી ફ્લાઇટમાં ખામી સર્જાઈ છે. સવારે 5:30 કલાકે ઉપડનારી ફ્લાઇટ ટેક ઓફ ન થઈ. AI613 ફ્લાઇટમાં ખામી હોવાથી મુસાફરોને ઉતારી દેવાયા. વિગતો મળી રહી છે કે કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખ પણ આ ફ્લાઇટમાં સવાર હતા. તો આ ફ્લાઇટમાં શું ખામી સર્જાઈ તેની કોઈ સ્પષ્ટ વિગતો તો સામે નથી આવી, પરંતુ મુંબઈથી અમદાવાદ આવનારી ફ્લાઇટમાં ખામી સર્જાઈ હોવાની વિગતો છે. સવારે 5:30 કલાકે ઉપડનારી ફ્લાઇટ ટેક ઓફ ન થઈ. તો અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. સચિન, પૂરી વિગત. જો આ જે ફ્લાઇટ છે AI613 જે મુંબઈથી અમદાવાદ આવવાની હતી, એ જે ફ્લાઇટ છે ફ્લાઇટમાં પેસેન્જર્સ બેસી પણ ગયા હતા. 5:30ની ફ્લાઇટ હતી, પરંતુ ત્યારબાદ એ ફ્લાઇટ ડિલે કરવામાં આવી અને ડિલે થતા 4 કલાકનો સમય વીતી ગયો. બધા પેસેન્જર્સને પણ નીચે ઉતારી દેવામાં આવ્યા છે. હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી કે ફ્લાઇટનું જે ટેક ઓફ છે કેમ નથી થઈ રહ્યું અને શા માટે પેસેન્જર્સને ઉતારી દેવામાં આવ્યા છે. બીજી કોઈ ફ્લાઇટ મેનેજ કરવાની છે કે નહીં કે શું, એટલે આ બધી જ બાબતો જે છે એ હજી સુધી અસ્પષ્ટ છે. યાત્રીઓ 4 કલાકથી ત્યાં રાહ જોઈ રહ્યા છે. પહેલા ફ્લાઇટમાં એ લોકો બેઠા હતા, ત્યાં સુધી એમને આશા હતી કે ચલો ફ્લાઇટ 1 કલાક કે 2 કલાકમાં ઉપડશે તો ખરી, પરંતુ ટેક ઓફ થઈ નથી અને હજી સુધી ફ્લાઇટના પેસેન્જર્સ જે છે એ મુંબઈ એરપોર્ટ પર જ છે અને હજુ સુધી ફ્લાઇટ ક્યારે ઉપડશે કે કેટલા વાગે તેઓ અમદાવાદ આવવા માટે નીકળી શકશે એની કોઈ સ્પષ્ટતા એર ઇન્ડિયા તરફથી હજી સુધી કરવામાં આવી નથી. એટલે બધા યાત્રીઓ ત્યાં અટવાયા છે અને 4 કલાકનો સમય તમે સમજી પણ શકો છો કે 4 કલાકના સમયમાં વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચી શકે છે. જો ફ્લાઇટથી જવું હોય કે બીજી કોઈ જે ટ્રાન્સપોર્ટ માધ્યમ હોય એનાથી જવું હોય, તો આ જે સ્થિતિ છે એ સ્થિતિ એર ઇન્ડિયાની અત્યારે સામે આવી રહી છે અને યાત્રીઓ પરેશાન થઈ રહ્યા છે. બિલકુલ, આભાર સચિન. તો એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે. મુંબઈથી અમદાવાદ આવનારી ફ્લાઇટમાં ખામી સર્જાઈ. સવારે 5:30 કલાકે ઉપડનારી ફ્લાઇટ ટેક ઓફ ન થઈ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH